ભરૂચના કવિઠામાં પંચગવ્ય સ્નાનનો પવિત્ર પ્રયોગ 15 લોકોએ શરીર અને આત્માની શુદ્ધિનો અનુભવ કર્યો। સનાતન ધર્મમાં ગાયને માત્ર પશુ નહીં પરંતુ માતાનું સ્વરૂપ માનવામાં આવે છે। ગાયમાંથી પ્રાપ્ત થતી 5 પવિત્ર વસ્તુઓ દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ એટલે પંચગવ્ય, જે આયુર્વેદમાં સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે જાણીતું છે। આ પરંપરાને જીવંત રાખવા અને તેના મહત્વને લોકો સુધી પહોંચાડવા માટે ભરૂચ નજીક આવેલા કવિઠા ગામની નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળા ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં 15 લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં એક વડીલ, 10 યુવાનો અને 4 બાળકોનો સમાવેશ થાય છે। ભરૂચના કવિઠા ખાતે પ્રથમ વાર આ પ્રકારના પંચગવ્ય સ્નાનનો પ્રયોગ કરવામાં આવ્યો। આ વિધિ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। પંચગવ્ય સ્નાન ત્વચાના રોગોને દૂર કરવામાં અને શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરવામાં મદદરૂપ થાય છે। ગાયના દૂધ, દહીં અને ઘીના ગુણો ત્વચાને કુદરતી પોષણ પૂરું પાડે છે, જ્યારે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ સ્નાન મન અને આત્માને શુદ્ધ કરી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે। આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ। નંદની ગૌ શક્તિપીઠ ગૌશાળાના સંચાલક વિરલભાઈ દેસાઈએ આ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપતા પંચગવ્ય સ્નાનની આયુર્વેદિક ગણકારી અસરો અને શરીર પર થતા સકારાત્મક પ્રભાવ વિશે જણાવ્યું હતું। પંચગવ્ય સ્નાન બાદ સહભાગીઓ માટે સૂર્ય સ્નાન, પ્રાણાયામ અને યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પ્રક્રિયા બાદ સહભાગીઓએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પંચગવ્ય સ્નાનની ગુણકારી અસર અનુભવાય છે। શરીર અને મનમાં એક અલૌકિક અને પોઝિટિવ એનર્જીનો સંચાર થયો છે। સહભાગીઓએ આવા કાર્યક્રમો સમયાંતરે યોજાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી। હું રાજેશભાઈ શાહ ભરૂચ અમીજડાઓમાં રહું છું। વિરલભાઈ દેસાઈ મારા મિત્ર છે। હું આજે અહીંયા આગળ પંચગવ્ય સ્નાન માટે આવ્યો છું। મને પોતાને એવું હતું કે પંચગવ્ય સ્નાન કેવી રીતે કરી શકાય એમ તો સાંભળ્યું હતું, જોયું હતું બી ખરું વિડીયો પર, પણ આજે પોતે ખરેખર અનુભવ એટલો સરસ થયો કે બોડીની અંદર એક અંગ જે છે એક પોઝિટિવિટી બોડીની અંદર મળતી થઈ છે। તો ખરેખર થેન્ક યુ વિરલભાઈ, અને આવી રીતના પ્રોગ્રામ કરો અને પબ્લિકને આપણે આ રીતે સારી રીતે પોઝિટિવિટી આપી શકીએ। માતા નંદની ગૌ શક્તિપીઠ કવિઠા ભરૂચ ખાતે જે કહ્યું હતું એ પ્રમાણે આજે ગોબર એટલે પંચગવ્ય, જેમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, આ બધા જ દ્રવ્યોનો એક સપ્રમાણ ઉપયોગ કરીને તૈયાર કરેલું પંચગવ્ય કે જેની અંદર વિશેષ રૂપે ચંદન પાવડર, હળદર અને મુલતાની માટી ઇત્યાદિ જે નેચરલ બ્યુટિફિકેશન કરનારા પદાર્થો છે એ ઉમેરીને પંચગવ્ય સ્નાન આજે કરાવવામાં આવ્યું છે। ભરૂચથી વિશેષ રૂપે ખાસ ભણેલા લોકો પણ, જે આજ સુધી કોઈને એવું હતું કે સાધારણ પણ એલર્જી હોય, તમામ લોકો પંચગવ્ય સ્નાન લીધું છે। અને આ પંચગવ્ય સ્નાન બાદ સૂર્યનો જે તાપ છે એમાં સૌર સ્નાન અને સાધારણ પ્રાણાયામ કરવામાં આવશે। દરેક જણને આ દરમિયાન ફિલિંગ થઈ છે કે ડિટોક્સ કરે છે। ગૌમૂત્ર જે છે એ અથવા તો ગોબર એ બોડીને સ્કિન થ્રુ ડિટોક્સ કરે છે ને, એની તમામને એની અનુભૂતિ થઈ છે। જય ગૌ માતા।